નમસ્કાર. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત અમારી આ વિશેષ સિરીઝમાં આપનું સ્વાગત છે. હું છું રાજી. 1937માં બીજી ચૂંટણીમાં જ્વલંત સફળતા પછી સરદાર અને કોંગ્રેસનું રાજકારણ ચાલતું રહ્યું. આ દરમિયાન 1939માં બીજું વિશ્વયુદ્ધ છેડાયું. પછી આવ્યું ક્રાંતિનું વર્ષ 1942. વિશ્વયુદ્ધમાં ભારતનું સમર્થન મેળવવા માટે નિમાયેલા સ્ટેફર્ડ ક્રિપ્સ મિશનની સાથેની વાટાઘાટોમાં કશું જ વળ્યું નહીં. દેશ પર જાપાની આક્રમણની આફત તોળાઈ રહી હતી. 6 એપ્રિલે જાપાની વિમાનોએ વિશાખાપટ્ટનમ અને કોકીનાડા ઉપર બોમ્બ ફેંક્યા. જાપાની આક્રમણનો સામનો કરવા અંગ્રેજ સરકારે આસામ, બંગાળ અને ઓરિસ્સામાં વિમાની મથકો બાંધવા, ઘટતી જગ્યા પૂરી કરવા કેટલાય ગામો ખાલી કરાવ્યા. ઘર બાર છોડનારા લોકોનું પુનઃસ્થાપન કરાયું નહીં. બંગાળ, બિહાર સહિત આખા દેશમાં અજંપો ફેલાયો. ક્રિપ્સની દરખાસ્તોથી ગાંધીજી પણ અકળાઈ ગયા. દેશમાં પણ વિરોધ અને ઉગ્રતા હતી. એવું લાગતું હતું કે કોંગ્રેસ પણ કદાચ યુદ્ધમાં જોડાય અને કોઈ પ્રકારની હિંસામાં સૂર પુરાવે. એવામાં 29 એપ્રિલ 1942માં અલ્હાબાદમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકનું આયોજન થયું. સ્થિતિ પારખીને ગાંધીજીએ 14 એપ્રિલે સરદારને પત્ર લખ્યો કે જો કોંગ્રેસ હિંસાની નીતિ અખત્યાર કરે તો તમારે નીકળી જવું જોઈએ એમ મને લાગે છે. આ સમય એવો નથી કે કોઈ પોતાના વિચાર દબાવીને બેઠા રહે. ઘણી બાબતમાં કામ ઊંધું ચાલી રહ્યું છે. 22 એપ્રિલે ગાંધીજીએ સરદારને ફરી લખ્યું કે તમે મક્કમપણે કામ લેજો. જો અહિંસક અસહયોગનો સ્પષ્ટ ઠરાવ કબૂલ ના થાય તો તમારો ધર્મ નીકળવાનો જ છે. મતલબ કે ઠરાવ ન થાય તો સરદારને ત્યાંથી નીકળી જવાની સલાહ અપાઈ. હવે ગાંધીજીના મનમાં એક જ મુદ્દાની રણનીતિ આકાર લઈ રહી હતી કે અંગ્રેજો દેશ છોડીને ચાલ્યા જાય એવી માગણી કરવી અને જો તેઓ ન માને તો વ્યાપક આંદોલન શરૂ કરવું. સરદાર સહિતના કોંગ્રેસના સભ્યો પણ આ લડતમાં સાથ આપવા તૈયાર હતા. 6 જુલાઈથી વર્ધામાં કોંગ્રેસ કારોબારી યોજાઈ, જેમાં અંગ્રેજોને અલ્ટિમેટમ આપતો ઠરાવ પસાર કરાયો. આ ઠરાવમાં કહેવાયું કે રોજે રોજ બનતા બનાવોએ તથા ભારતની પ્રજાને થઈ રહેલા કડવા અનુભવોએ કોંગ્રેસીઓના એ અભિપ્રાયને સાચો ઠેરવ્યો છે કે ભારતમાંથી બ્રિટિશ રાજનો અંત આવવો જ જોઈએ. કારોબારી સમિતિ માને છે કે કોઈ પણ આક્રમણનો સામનો કરવો જ જોઈએ. ભારત ઉપરની જાપાન કે બીજી કોઈ પણ વિદેશી સત્તાની ચડાઈનો પ્રતિકાર કરવાની યોજના કરવાની કોંગ્રેસ આશા રાખે છે. પરંતુ જો ભારત સ્વાતંત્ર્યની ઉષ્મા અનુભવે તો જ આ શક્ય બને. જો આ અપીલ નિષ્ફળ નીવડશે તો રાજકીય અધિકારો અને સ્વાતંત્ર્યની સિદ્ધિ માટે 1920થી જે અહિંસક શક્તિ કોંગ્રેસે સંચિત કરી હશે તે સર્વશક્તિ કામે લગાડવાની તેને ના છૂટકે ફરજ પડશે. આવી વ્યાપક અને પ્રચંડ લડત ગાંધીજીના નેતૃત્વ નીચે જ ચાલે એ અનિવાર્ય છે. મોહમ્મદ અલી ઝીણા અને સાવરકર જેવા નેતાઓએ આ ઠરાવની ટીકા કરી. કારોબારીનો ઠરાવ 7 ઓગસ્ટે મહાસમિતિ સમક્ષ રજૂ થવાનો હતો. ત્યાં સુધીમાં ગોરી સરકારે કોઈ જવાબ આપ્યો નહીં. બેઠકનો દિવસ નજીક આવવા લાગ્યો એટલે ભારત મંત્રી એમરીએ કોંગ્રેસને ચેતવણી આપી કે બળવો સાંખી લેવામાં નહીં આવે. સ્ટેફર્ડ ક્રિપ્સે પણ ગાંધીજીની ટીકા કરી, જેમાં તેમણે હિન્દુઓના પ્રભુત્વ સામે 8 કરોડ મુસ્લિમોના તથા કરોડો દલિતોના વિરોધની વાત જ આગળ ધરી. જાપાન સાથેના યુદ્ધ માટે ભારતને મથક તરીકે જાળવવાની જરૂર બતાવી અમેરિકી અને ચીની સાથીઓ પ્રત્યેની પોતાની ફરજ ઉપર ભાર મૂક્યો. ક્રિપ્સના મતે ગાંધીજી આ વખતે વ્યવહારુ અને વાસ્તવદર્શી નહોતા. ક્રિપ્સે એવી જાણકારી વ્યક્ત કરી કે સમગ્ર રીતે ભારતના લોકો ગાંધીજીના આ પ્રસ્તાવનું સમર્થન કરતા નથી. છેલ્લે ક્રિપ્સે એવી પણ ધમકી આપી કે જાપાનીઓ સામે આપણી સંયુક્ત કામગીરી માટે ભારતને સલામત અને વ્યવસ્થિત મથક તરીકે જાળવી રાખવા માટે જે કંઈ પગલાં લેવાની જરૂર પડશે તે અમે નિર્ભયપણે લઈશું. હવે લડત વિના છૂટકો નથી એવા ગાંધીજીના નિર્ધારને સરદાર સુપેરે પારખી ગયા હતા. આ લડત માટે પ્રજાને તૈયાર કરવા, ગાંધીજીના વિચારો પ્રજા સુધી પહોંચાડવા
સરદારે ભાષણનો પ્રબળ ઉપયોગ શરૂ કરવાનું નક્કી કર્યું. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સરદારે અમદાવાદમાં ભાષણ આપતા કહ્યું કે સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં એક એવી પ્રથા પડી છે કે મનમાં એક વાત હોય અને બહાર કંઈક બીજી જ વાત કરવી. દરેકની એવી ભાવના છે કે આ રાજ્યનો અસ્ત થાય તો સારું. લોકો એ પ્રગટ નથી કરી શકતા, પણ દિલમાં એવું ઈચ્છે છે અને સામાવાળાની જીત સાંભળીને ખુશી થાય છે. આ સારું ન કહેવાય. એક ધણીને બદલે બીજો ધણી આપણે નથી કરવો. ધણી બદલવામાં કોઈ ગુલામને લાભ નથી. સ્વતંત્ર હિન્દ જ યુદ્ધમાં મદદ કરી શકે. સરદારે આગળ કહ્યું કે ગાંધીજી એમને કહે છે અહીંથી ચાલ્યા જાઓ. ગાંધીજીની લડત ચાલે કે તરત જ ચોપડીઓને કબાટમાં તાળા વાસીને મૂકી દેજો. પ્રિન્સિપાલ કહે કે ભણો તો કહી દેજો એને કે લડત પૂરી થઈ ગયા પછી આવજો. અમને ભણવાનું કહેજો, તે વખતે ભણવા આવીશું. મુંબઈમાં યોજાયેલી કોંગ્રેસે ઓગસ્ટની 5મીએ જે ઠરાવ ઘડ્યો તે જ ઠરાવ ભારત છોડો ઠરાવ તરીકે જાણીતો થયો. આ ઠરાવ પર મંજૂરી મેળવવા 7મી ઓગસ્ટે મહાસમિતિ મળી. ઠરાવ રજૂ કરતા જવાહરલાલ નહેરુએ કહ્યું કે આ ઠરાવ કોઈ પણ અર્થમાં કોઈને પડકાર સમાન નથી. બ્રિટિશ સરકાર આ પ્રસ્તાવ સ્વીકારે તો દરેક દ્રષ્ટિબિંદુથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધારે સારી થશે. સરદારે ઠરાવને ટેકો આપ્યો. તે વખતે એમણે જે ભાષણ કર્યું તે આ બેઠકનું એક સર્વોત્તમ ભાષણ ગણાયું હતું. એમના ભાષણનો સાર એ હતો કે આપણે 3 વર્ષથી સરકારને નહીં મૂંઝવવાની નીતિ રાખી, પણ સરકારે દાદ દીધી નથી. હવે કોંગ્રેસ રાહ જોઈ શકે તેમ નથી. એમણે કહ્યું કે આપણે આઝાદીની આખરી લડત ઉપાડવાના છીએ. તે સામે કોઈ ટીકાકારો ધાક ધમકી બતાવે છે અને કહે છે કે તમે લડત ઉપાડશો તો તમારા પર મુસીબતો આવી પડશે. પ્રજા કોંગ્રેસ સાથે નથી એવા દાવા પર પલટવાર કર્યા. સરદારે કહ્યું કે જો મહાસભાને દેશનો સાથ જ નથી તો પછી તમને એની આટલી ભડક શા માટે લાગે છે? જળમાં, સ્થળમાં, વસ્તીમાં, વેરાનમાં બધે એને જ કેમ જુઓ છો? બ્રિટને કહ્યું કે તે ભારતનું રક્ષણ કરશે, પણ તે તો પોતાની સાથેના અન્ય રાષ્ટ્રોને બચાવી શક્યું નથી, તો આપણને કેવી રીતે બચાવશે? આમ જો બ્રિટિશરો હિન્દમાં પણ એવો જ માર ખાય તો પછી આપણે માથે બીજો ઊભો રહે. આપણે નસીબે તો ગુલામી જ ઊભી રહે. એટલે આવી બદનસીબીમાંથી બચવા માટે આપણને આજે જાતે આઝાદ થઈને ઊભા રહેવાની જરૂર પડી છે. લડાઈ પૂરી થયે આપણને આઝાદી દેવાનું વચન આપવામાં આવે છે, પણ આપણે એ વચન માનવું શી રીતે? લડાઈને અંતે હિન્દને આઝાદી અપાવવાની તાકાત તમારામાં રહી હશે કે કેમ, તેની શી ખાતરી છે? લડાઈને અંતે હિન્દ જ બીજાના હાથમાં જઈ પડે તો પછી બ્રિટન તેને આઝાદી આપવા ક્યાંથી આવશે? પણ જો આજે તમારી ખાતરી હોય કે આ લડતમાં આઝાદી લેવા માટે મરવાનો મોકો આવે, ફના થવું પડે, તો ચાલો આગે બઢો. વળી ગણજો કે એમાંથી જે મળશે તે મુલકને મળશે. અમારે કંઈ જોઈતું નથી, તો જ આમાં સામેલ થજો. ઠરાવની બેઠક પૂર્ણ થયા પછી સરદારને પૂરી ખાતરી હતી કે હવે મુક્ત જીવન માટે માંડ થોડા કલાક બાકી રહ્યા છે. એ સમયનો ઉપયોગ કરી એમણે થોડાક તાકીદના પત્રો લખી નાખ્યા અને ત્યાં એકઠા થયેલા મિત્રો અને કાર્યકરોને છેલ્લી ઘડીની સૂચનાઓ આપી દીધી. કોઈએ એમને કહ્યું કે થોડો વખત સૂઈ જાઓ. સરદાર કે જેલમાં ગયા પછી જેટલું સૂવું હશે તેટલું સૂવાનું જ છે. પરોઢીએ 4 વાગ્યા ને બારણું ખખડ્યું. સરદાર સમજી ગયા. મણિબેને બારણું ખોલી પોલીસ કમિશનરને અંદર બોલાવ્યા. થોડી વારમાં સરદાર તૈયાર થઈ ગયા. છૂટા પડતી વખતે મણિબેન રડી પડ્યા. એમને સૌથી વધુ ચિંતા સરદારની તબિયતની હતી, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી સરદાર ખૂબ બીમાર રહેતા હતા. ગાંધીજી, સરદાર, નહેરુ સહિતના નેતાઓને આગા ખાન મહેલ અને અહમદનગરના કિલ્લામાં લઈ જવાયા. સરદાર, નહેરુ સહિતના તેમના 9 સાથીઓ સાથે આ કિલ્લામાં અટકાયતી તરીકે દાખલ થયા અને 2 વર્ષ સાથે રહ્યા. 1945માં સરદાર સહિતના નેતાઓ મુક્ત થયા. ત્યારથી જે સ્પષ્ટ થઈ ગયું હતું કે અંગ્રેજ સરકાર સત્તા છોડવા તત્પર છે. અંગ્રેજો સત્તા છોડે ત્યારે દેશનું શાસન
સૌથી મોટા રાજકીય પક્ષ કોંગ્રેસના હાથમાં આવે અથવા તેની આગેવાનીવાળી મિશ્ર સરકારના હાથમાં આવે તે દેખીતું હતું। એ સંજોગોમાં કોંગ્રેસ પ્રમુખ જ દેશના વડાપ્રધાન બને એ પણ બહુ સ્વાભાવિક હતું। એટલે 1946માં કોંગ્રેસ પક્ષે પોતાના પ્રમુખ તરીકે જવાહરલાલ નહેરુની પસંદગી કરી ત્યારે તેણે પોતાની સંસ્થાનો મોવડી જ નહીં, દેશના ભાવિ વડાપ્રધાન પણ નક્કી કરી લીધા હતા। આ ચૂંટણી ગાંધીજીની ઈચ્છા અનુસાર થઈ હતી એ સૌએ સ્વીકાર્યું છે। લગભગ અઢી દાયકાથી કોંગ્રેસના પ્રમુખ ગાંધીજીની પસંદગી પ્રમાણે ચૂંટાતા હતા। ચૂંટણીની બધી પ્રાથમિક વિધિઓ થતી, નામો સૂચવાતા, અંતે બીજા બધા લોકો પોતપોતાના નામ પાછા ખેંચી લેતા અને ગાંધીજી જે નામ પસંદ કરતા હોય તે જ બાકી રહેતું અને એ માણસ બિનહરીફ ચૂંટાયેલો જાહેર થતો। 1939ના અપવાદ સિવાય આ જ શિરસ્તો હતો। 1939માં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની વાત નહોતી માની અને ચૂંટણી લડ્યા હતા। 1946માં કોંગ્રેસના પ્રમુખ પદે નહેરુની ચૂંટણી કેવી રીતે થઈ તે વિશે જુદી જુદી રજૂઆત થયેલી જોવામાં આવે છે। એ પ્રક્રિયા સાથે સંકળાયેલા નેતાઓના નિવેદનો પણ અલગ અલગ છે। યશવંત દોશી સરદાર પરના પોતાના પુસ્તકમાં લખે છે કે જ્યારે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પરંપરા પ્રમાણે કોંગ્રેસની પ્રાંતિક સમિતિઓએ પ્રમુખ પદ માટે નામો સૂચવ્યા। 15માંથી 12 સમિતિઓએ સરદારનું નામ સૂચવ્યું। આ ઉપરાંત પટ્ટાભી સીતારમૈયા અને કૃપલાનીના નામ પણ સૂચવાયા। જવાહરલાલ નહેરુના નામની દરખાસ્ત કોઈ પણ પ્રાંતિક સમિતિએ કરી નહોતી। બહુમતીમાં સરદારનું નામ હતું એટલે એમની પસંદગી થવાનું નિશ્ચિત મનાતું હતું, પણ ગાંધીજીના આગ્રહથી સરદાર ખસી ગયા। ગાંધીજીની જ ઈચ્છાથી નહેરુનું નામ સૂચવાયું, પછી બીજા બધાએ પોતાના નામ પાછા ખેંચ્યા એટલે નહેરુ બિનહરીફ ચૂંટાયા। સરદારના સચિવ વી શંકરે લખ્યું છે કે ગાંધીજીએ કૃપલાનીને સંદેશવાહક તરીકે મોકલેલા અને એમની રીત પ્રમાણે નામ પાછું ખેંચવાનો પત્ર પણ લખાવીને મોકલ્યો હતો। સરદારે ફક્ત સહી જ કરવાની હતી। જોકે શંકરે એમ પણ લખ્યું છે કે ગાંધીજી અને સરદાર વચ્ચે આ પહેલા એકાંતમાં એક બેઠક થઈ ગઈ હતી એટલે ગાંધીજીએ ઉમેદવારી પાછી ખેંચવા સરદારનું મન તૈયાર કરી રાખ્યું હોય એમ કલ્પી શકાય। દેશના ઇતિહાસની આ નિર્ણાયક ક્ષણે ગાંધીજીએ નહેરુને જ કેમ પસંદ કર્યા? આ પ્રશ્ન ઘણાને મૂંઝવતો સતાવતો રહ્યો છે। એ સમયે જ નહીં, આજે પણ આ પ્રશ્ન સતત ચર્ચાતો રહે છે। યશવંત દોશી લખે છે કે 1946 સુધીમાં નહેરુ અને સરદાર કોંગ્રેસના સર્વોચ્ચ નેતા બની ચૂક્યા હતા અને ગાંધીજી એ બંને નેતાઓના વડીલ અને શિરોમાન્ય નેતા હતા। જેમ ગાંધીજી કોંગ્રેસમાં કોઈ સત્તા સ્થાને નહોતા, એમ સરકારમાં પણ કોઈ સ્થાન સ્વીકારવા નહોતા માંગતા। ગાંધીજી સર્વોપરી સલાહકાર હતા, એમના શબ્દો આખરી ગણાતા હતા। નહેરુ અને સરદાર અંગત રીતે પણ ગાંધીજીની નિકટ હતા, પણ આ નિકટતામાં થોડો ફેર હતો। સરદાર ગાંધીજીની આગેવાનીમાં સત્યાગ્રહો લડ્યા અને સફળ રહ્યા। ગાંધીજીની દોરવણી વિના પણ સફળ સત્યાગ્રહો કરી દેખાડ્યા। માત્ર સત્યાગ્રહ જ નહીં, ચૂંટણીનું સફળ સંચાલન કર્યું। ચૂંટણીમાં ફંડ ભેગું કરવાનું કામ સરદારે મોટે ભાગે એકલા હાથે કર્યું। ગાંધીજીને આ કામ પસંદ નહોતું એટલે એમણે એનો વિરોધ પણ ઘણીવાર કરેલો। ગાંધીજીના અંધ અનુયાયી હોવાનું વિરુદ્ધ પણ તેમણે હસતા મોઢે સહન કરેલું। સરદારની છબી નીડર અને કુશળ સેનાપતિ તરીકેની અને વ્યવહારુ વ્યવસ્થાપક તરીકેની હતી। ગાંધીજી સરદારના અભિપ્રાયની કદર કરતા અને એની ઉપર ગંભીરતાથી વિચાર પણ કરતા। પ્રત્યેક મહત્વની બાબતમાં એમની સાથે ચર્ચા વિચારણા કરતા। સરદાર ગાંધીજી કરતાં 6 જ વર્ષ નાના હોવા છતાં એમની પ્રત્યે પિતા જેવો પૂજ્ય ભાવ ધરાવતા। ગાંધીજીને પણ સરદાર ઉપર ઊંડો વાત્સલ્ય ભાવ હતો। સરદારની તબિયતની ચિંતા એ પત્રે પત્રે પ્રગટ કરતા અને વિગતથી ઉપચારો ચીંધ્યા કરતા। પત્ર વ્યવહારમાં સરદાર ગાંધીજીને પૂજ્ય બાપુ તરીકે સંબોધન કરતા અને ગાંધીજી સરદારને ભાઈ વલ્લભભાઈ અને પાછળથી ચિરંજીવી વલ્લભભાઈ લખતા।
જવાહરલાલ નહેરુ વ્યવહારુ રાજકારણી કરતાં સિદ્ધાંતવાદી રાજકારણી તરીકેની છાપ વધુ ઉપસાવી શક્યા હતા. એ વધુ લોકશાહી માનસ ધરાવે છે એવી છાપ પડેલી. એ સમાજવાદના હિમાયતી હતા એટલે દેશના ગરીબોની દાજ એમને હૈયે વધુ છે એમ લોકોના મનમાં વસી જતું. દેશના કોમી ઝઘડામાં એ બીજાઓ કરતાં વધુ તટસ્થ, મુસ્લિમો પ્રત્યે વધુ ઉદાર વલણવાળા હતા એમ કહેવાતું. આંતરરાષ્ટ્રીય બાબતોમાં એમનો અભિગમ સામ્રાજ્યવાદ વિરોધી, સરમુખત્યારશાહીનો વિરોધી, લોકશાહી તરફી, સમાજવાદી સામ્યવાદી દેશોની તરફેણ કરનારો, શોષિત પ્રજાઓને ટેકો આપનારો અને યુદ્ધ વિરોધી હતો. નહેરુના રાજકીય અને આર્થિક વિચારો બાબતમાં ગાંધીજી એમની સાથે પત્રોમાં લાંબી ચર્ચા કરતા. ખાસ કરીને બંનેના આર્થિક વિચારોમાં ઘણો ફેર હતો, છતાં તેઓ એકબીજાને પોતાની વાત સમજાવવાનો સતત પ્રયત્ન કરતા. અનેક વિષયમાં મતભેદ હોવા છતાં કેટલાક પાયાના સિદ્ધાંતો અને કેટલીક મૂળભૂત લાગણીઓના વિષયમાં બંને એકબીજાની નિકટ હતા. તેમની વચ્ચે પણ પિતા પુત્ર જેવો અખૂટ સ્નેહભાવ હતો. ઉંમરમાં નહેરુ ગાંધીજીથી 20 વર્ષ નાના હતા. ભારતના ભાવિ વડાપ્રધાનની પસંદગી કરવામાં ગાંધીજીએ સરદાર અને નહેરુ વચ્ચે સભાનપણે તુલના કરી હશે કે નહીં તે કહી શકાય તેમ નથી. પણ તુલના કરી હોય તો કેટલીક સમાનતા અસમાનતા દેખાઈ આવી હશે. બંનેની દેશભક્તિ અદમ્ય હતી. બંનેએ દેશ સેવા માટે અંગત સુખ સગવડ છોડ્યા હતા. બંનેએ વર્ષોનો જેલવાસ વેઠ્યો હતો. બંનેએ ગાંધીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. પોતાના વિચારો જુદા હોય તો પણ ગાંધીજીના નિર્ણય પ્રમાણે ચાલવા બંને જણા ટેવાયા હતા. દોશીના મતે ગાંધીજીના ઉપદેશ મુજબની અહિંસા એક ધર્મ માનીને બેમાંથી કોઈએ સ્વીકારી નહોતી. સ્વરાજ મેળવવાનું સાધન અહિંસક હોવું જોઈએ એટલી રાજકીય નીતિ બંનેએ સ્વીકારી હતી અને બંને વ્યવહારમાં એ નીતિને પૂરેપૂરા વળગી રહ્યા હતા. ભારતના કોમી પ્રશ્નમાં સરદાર વધુ વ્યવહારુ વલણ અપનાવતા એટલે એ હિન્દુ તરફી અને મુસ્લિમ વિરોધી દેખાતા. નહેરુ વધુ સિદ્ધાંતવાદી, આદર્શવાદી વાતો કરતા એટલે તટસ્થ, બિનકોમી જણાતા. ગાંધીજીને આ બાબતમાં નહેરુનું વલણ વિશેષ પસંદ પડતું એમ લાગે છે. દોશી વધુમાં કહે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણને ક્ષેત્રે યુદ્ધ વિરોધ, વિશ્વ શાંતિની હિમાયત, શોષિત પ્રજાઓની વકીલાત વગેરે નહેરુના પ્રિય તત્વો હતા, જે ગાંધીજીને પણ એટલા જ પ્રિય હતા. ગાંધીજી પોતે પણ આંતરરાષ્ટ્રીય બાબતો ઉપર લખ્યા કરતા અને એ જ રીતે ભારત જેવા મહાન દેશના વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય રાજકારણનો માહિતગાર હોય, દેશ પરદેશમાં જાણીતો હોય અને વિશ્વ શાંતિ, યુદ્ધ ત્યાગ, શોષણ મુક્તિની ભાષામાં વાત કરતો હોય તેવું સ્વાભાવિક રીતે ઈચ્છતા એમ જણાય છે. નહેરુની પસંદગી કરવાનું એક વ્યવહારુ કારણ પણ હોઈ શકે. 1946ની કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી વખતે સરદારની ઉંમર 70 વર્ષની હતી અને નહેરુ 14 વર્ષ નાના એટલે કે 56 વર્ષના હતા. સરદારની તબિયત ઘણી લથડી ગઈ હતી. આવતા 15 વર્ષ નહેરુ દેશને એક ચોક્કસ દિશામાં લઈ જશે એવી કદાચ ગાંધીજીની ગણતરી હોઈ શકે. સરદાર વિશે ગાંધીજીને ખાતરી જ હોય કે એ દેશના હિત ખાતર નહેરુની આગેવાની નીચે કામ કરવાની ના નહીં પાડે. વધારે સંભવ એવો છે કે ગાંધીજીએ ભાવિ નેતાની પસંદગી ઘણી વહેલી કરી લીધી હોય. ગાંધીજીએ પોતે વ્યવહારુ રાજકારણી હોવાનો દાવો કર્યો હતો તો પણ એ કેટલેક અંશે નહેરુ જેવા રોમેન્ટિક, આકાશી સ્વભાવના માણસ હતા. બંને સ્વપ્નદ્રષ્ટાઓ હતા. બંનેના મનમાં ભાવિ ભારતની ભલે એકબીજાથી ભિન્ન હોય તેવી કલ્પનાઓ રમતી હતી. એ કલ્પનાઓ વિશે બંનેને ચર્ચા પણ થતી. આ બંને સ્વપ્નસેવીઓ, રોમેન્ટિકો એકબીજાના સ્વપ્ન શિલ્પોને જાણતા. વળી ગાંધીજી થોડે અંશે પણ નહેરુ તો સારા પ્રમાણમાં અંગ્રેજોની ભાષામાં બોલવા વિચારવામાં ટેવાયેલા હતા. 1945ના ઓક્ટોબરમાં સ્વતંત્રતા સાવ નજીક દેખાતી હતી ત્યારે પણ ગાંધીજી એ વાતને વળગી રહ્યા હતા. દેશને સ્વતંત્રતા મળે તે પછી કોંગ્રેસના સામાજિક અને આર્થિક હેતુઓ કયા હોવા જોઈએ તે વિશે કારોબારી સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી. ગાંધીજી નહેરુ સાથે આ વિષયમાં વધુ ચર્ચા કરી લેવા ઈચ્છતા હતા, તેથી એ વાત તેમણે પત્રમાં આગળ ચલાવી.
અતિ રસપ્રદ એવા આ પત્રમાં ગાંધીજીએ લખ્યું કે આપણે એકબીજાનું વલણ સ્પષ્ટ રીતે સમજી લઈએ એમ હું ઈચ્છું છું. આપણને જોડતું બંધન કેવળ રાજકીય નથી, તે અથાગ, ઊંડું અને અતૂટ છે. તેથી હું ઉત્કટતાપૂર્વક એમ ઈચ્છું છું કે રાજકીય ક્ષેત્રે પણ આપણે એકબીજાને સ્પષ્ટ રીતે સમજી લઈએ. આપણે બંને ભારતની સ્વતંત્રતાના ધ્યેય માટે જીવીએ છીએ અને આપણે બંને તેને માટે મરવા પણ ખુશીથી તૈયાર થઈએ. આપણી પ્રશંસા થાય કે નિંદા તેની આપણને પરવા નથી. હું હવે વૃદ્ધ થયો છું, તેથી મેં તમને મારા વારસ જાહેર કર્યા છે, પણ મારે મારા વારસદારને સમજી લેવો જોઈએ, ત્યારે જ મને સંતોષ થશે.